ગાંધીધામમાં પહેલેથી જ પીવાના પાણીની તંગી વચ્ચે જૂના પોલીસ સ્ટેશન નજીક પાણીની મુખ્ય લાઇન ફાટી જતા હજારો લીટર પાણી રોડ પર વેડફાઈ ગયું હતું. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે અને પાણી વ્યવસ્થાપન અંગે તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. માહિતી મુજબ લાઇનમાં એરલોક સર્જાતા દબાણ વધવાથી પાઇપ ફાટ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બનતા જ પાણી વિભાગે તાત્કાલિક સપ્લાય બંધ કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોટી માત્રામાં પાણીનો બગાડ થઈ ગયો હતો. ગાંધીધામ, આદિપુર, જોડિયા શહેરોમાં હાલ પીવાના પાણીની ગંભીર અછત બની રહી છે. મહાનગરપાલિકા તંત્ર મુજબ ટપ્પર વરસામેડી તરફથી પૂરતું પાણી ન મળતા સપ્લાય પર સીધી અસર પડી રહી છે. અગાઉ પાણી પુરવઠા બોર્ડ દ્વારા આશરે 40 MLD પાણી આપવામાં આવતું હતું, જ્યારે હાલ આ જથ્થો ઘટીને 25 થી 28 MLD સુધી સીમિત રહ્યો છે. રામબાગ વિસ્તારમાં ફક્ત 25 MLD જેટલું પાણી જ પહોંચતું હોવાનું સામે આવ્યું છે, ત્યારે બાકીના પાણી અંગે સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી રહી છે. ગરમીના દિવસોમાં લોકો પીવાના પાણી માટે હેરાન થઈ રહ્યા છે, ત્યારે આવી ઘટના વધુ ચિંતા ઊભી કરે છે. જે લાઇન તૂટી હતી તેમાંથી નોર્થ અને સાઉથ 400 ક્વાર્ટર તેમજ હાઈવે વિસ્તારને પાણી સપ્લાય કરવામાં આવે છે. હાલ વહીવટીતંત્ર દ્વારા મરામત કામગીરી હાથ ધરાઈ છે અને જલ્દી પાણી સપ્લાય પૂર્વવત કરવાની ખાતરી આપવામાં આવી છે.